શબ્દો. અમે કોઈ દી નાઈએ નહીં, અમને નાતા ધોતા કર્યા, અને અમે કોઈ દી પૂજા ન કરીએ, અમને તમે પૂજા કરતા આ પ્રમાણે કર્યા. એક વખત ઝીણાભાઈ દરબાર પંચાળાના એમનો દીકરો હઠીસિંહ હવે કંઈક આમ રસ્તા ઉપરથી પસાર થતો હશે, અને જૈનોના સાધુ અપાસરાની અંદર એ લોકો એમના નિયમ પ્રમાણે સ્નાન ન કરે. એટલે આ હઠીસિંહને ગમ્યું નહીં અને થૂક્યો કે આ સ્નાને કરતા નથી, સવારમાં ગંધાય છે બધા. એટલે એ થૂક્યો, અને જેવો થૂક્યો એટલે તરત જ જે વણિક બંધુઓને ખ્યાલ આવ્યો કે આ દરબારનો દીકરો થૂક્યો અમારા સાધુ ઉપર. એટલે બધી દુકાનો ટપોટપ બંધ કરી દીધી, હડતાલ. અને શ્રીજી મહારાજને ખ્યાલ આવ્યો કે આ તો ખોટું થઈ ગયું. એટલે શ્રીજી મહારાજ ગયા, માફી માગી કે ભાઈ ભૂલ થઈ ગઈ, તમે માફ કરજો. એટલે બધા વણિક બંધુએ વિચાર કર્યો કે આ તો ભગવાન આપણી માફી માગે, સારું ન કે આપણે દુકાનો શરૂ કરી દઈએ. એટલે દુકાનો શરૂ કરી દીધી. પણ આ છોકરાને જે અપાસરામાં ગમ્યું નહોતું, આ નાતા નથી. એટલે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો નાતા કરવા છે થોડોક સમય. અને એવા અરસાની અંદર ઘેલા નદીમાં પૂર આવ્યું, અને એટલું ભયંકર પૂર હતું ચોમાસામાં કે ઘેલાના કાંઠે આજુબાજુ રહેલા મકાનો એ પણ ધીરે ધીરે હવે ડૂબવા લાગ્યા. અને ઘેલાના કાંઠા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી. એટલે ગઢડાના બધા જ શ્રીજી મહારાજની પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ તમે કંઈક રક્ષણ કરો, આ પૂર તો એટલું બધું રહેલું છે કે જેના દ્વારા આજુબાજુના વિસ્તારની અંદર લોકો એને તકલીફ પડશે. એટલે શ્રીજી મહારાજ કહે તો આપણે એવું કરીએ કે આ પૂરની અંદર જો દાદા ખાચર, ચૂંદડી અને મોડિયો એ લઈ અને આ પૂરને જો વધાવે તો પૂર શાંત થાય એવું છે, બાકી આ પૂર શાંત થાય એવું નથી. એટલે દાદા ખાચરને સાકરનો પળો, નારિયેલ, મોડિયું અને આ બધું ચૂંદડી વગેરે લઈ અને ઘેલા નદીના કાંઠે આવ્યા અને ઘેલા નદીને વધાવી, પૂરને વધાવ્યો. પણ જેવું દાદા ખાચરે વધાવ્યું તો ઉલટાનું વધારે આવ્યું, ઘટવાને બદલે ઉપર ચડ્યા પાણી. એટલે બધાએ કહ્યું કે મહારાજ આમનાથી કંઈ નહીં થાય. મહારાજ કેવું નહીં, આપણે બ્રહ્મચારીને કહીએ. આ મૂળજી બ્રહ્મચારી બહુ સમર્થ છે, અને મૂળજી બ્રહ્મચારી જો મોડિયું અને ચૂંદડીથી વધાવશે પૂરને તો પૂર શાંત થશે. એ કે સારું. તો મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા અને એ પણ મોડિયું અને ચૂંદડી લઈ અને પૂરને વધાવે છે. અને મૂળજી બ્રહ્મચારી નજીક ગયા પૂરની તો પૂર એટલું જોરદાર આવ્યો કે મૂળજી બ્રહ્મચારીના અહીં ગળા સુધી આવી ગયો. એટલે બધા ગભરાવા લાગ્યા. એ કે જો વધારે આવશે તો એના દ્વારા આ ગઢડું તણાઈ જશે, આજુબાજુના મકાનો પડી જશે અને આપણને ઘણું ઘણું નુકસાન થશે, મૃત્યુ પામી જશું. એટલે બધાએ વિનંતી કરી કે મહારાજ તમે દયા કરો, તમારા સિવાય આ પૂર શાંત થાય એવું નથી. એટલે મહારાજે કહ્યું કે સારું. અને વાણિયાઓ પણ ત્યાં આગળ હતા બધા. એ વાણિયાઓ પણ વારે વારે વિનંતી કરે છે કે મહારાજ તમે ખરેખર કરો, નહીંતર આ બધું તણાઈ જશે. મહારાજ કે અમે આ પૂર શાંત કરીએ, પણ તમે જો નિયમ લો, આગળ જેટલા ગઢડામાં છે એટલા બધા જ, અને જેટલા સાધુઓ છે એટલા બધા જ, અપાસરામાં જેટલા છે એટલા બધા જ જો નિયમ લે કે દરરોજ આ નદીમાં સ્નાન કરી અને પછી જ ખાવાનું, ભોજન લેવાનું, અને 1 મહિનો આ પ્રમાણે કરવાનું, તો આ પૂર શાંત થશે. એટલે બધાને પૂર શાંત કરવું જ હતું. એટલે બધાએ નિયમ લીધો કે હા અમે 1 મહિનો આ પ્રમાણે નિયમ લઈએ છીએ. તો અપાસરાની અંદર જે જૈનોના સાધુ હતા, આમ તો નાય નહીં, પણ શ્રીજી મહારાજના કહેવાથી આ 1 મહિનો સુધી દરેકને મહારાજ નવરાવ્યા. મને લાગે છે કે પહેલી વખત નવરાવ્યા છે, કારણ કે એ લોકોના નિયમમાં જ છે, એ લોકો સ્નાન કરતા જ નથી. એટલે પણ શ્રીજી મહારાજને કેટલી શુદ્ધિ ગમતી હતી એ આની ઉપરથી આપણને ખ્યાલ આવે. એક વખત અગતરાયમાં મહારાજ વિરાજમાન હતા અને ત્યાં મહારાજે કંઈક ખોટ જોઈ. કોક હરિભક્તને લેટ્રિન જઈને આવ્યા, એ મહારાજે નિહાળ્યા અને કંઈક આમ સામાન્ય હાથ ધોયા હશે અને પછી પોતાની ક્રિયા કરવા માંડ્યા. મહારાજે આ દ્રશ્ય જોયું એટલે મહારાજને ગમ્યું નહીં
અને શ્રીજી મહારાજ પછી સભા જ્યારે થઈ ત્યારે બધાને વાત કરે છે. હરિલામૃતની અંદર આ કહેવામાં આવ્યું છે કે શૌચ ક્રિયાએ જાય જ તઈએ, 7 વાર તો મૃતિકા લઈએ, સારી પેઠે તો ધોવા જ હાથ, એમ શીખવે નટવર નાથ. કે જ્યારે શૌચ ક્રિયા કરવા જઈએ એ વખતે મૃતિકા લઈને 7 વખત તમારે હાથ ધોવાના હોય. અમારે 17 વખત, તમારે 7 વખત. પણ ઘણા બધા હરિભક્તો એવા હોય છે કે જે લોકો લેટ્રિન કરીને આવે અને બહાર જે કંઈ નળવા આમ ખાલી થોડું કરીને લૂછી અને તરત જ કામ કરવા માંડે. એમ નહીં, આપણે શુદ્ધિ બરાબર રાખવી જોઈએ. કારણ કે તમે જ્યારે લેટ્રિન કરીને આવો અને જ્યારે અહીંયા આગળ મંદિરે આવ્યા હો કે કોઈ પણ સંતોને મળતા હો એટલે સ્વાભાવિક રીતે તમે પગે લાગો, સંતોનો સ્પર્શ કરો, એટલે આ સારું ન ગણાય શુદ્ધિ માટે. એટલે જ્યારે આપણે લેટ્રિન જઈએ, કદાચ તમને નાહવાનો અવકાશ ન હોય અને ઘરે હો ને તમે નાવતોય સારું છે, શરીરની શુદ્ધિ થાય, પરસેવો જાય, પણ કદાચ નાવાની અનુકૂળતા ન હોય તો કંઈ વાંધો નહીં. એમાં 7 વખત માટીથી, હવે માટી કંઈ બધી જગ્યાએ હોતી નથી, 7 વખત અર્થાત સારી રીતે હાથ ધોવા અને સારી રીતે શુદ્ધિ રાખવી. ઘણાના કપડાં અશુદ્ધ હોય, ઘણાનું મોઢું અશુદ્ધ હોય, ઘણાનો પરસેવો ગંધાતો હોય. આ મહારાજને ગમતું નથી. ગાંધીજી એક એવી વાત કરતા હતા કે જેનું શરીર સાફ ન હોય એનું હૃદય અને અંતઃકરણ કેવી રીતે સાફ હોય. એટલે શુદ્ધિ 2 પ્રકારની રાખવી. કોઈકને જોઈ અને તમારી પાસે આવવાનું મન થાય. તમારું ઘર પણ સાફ સુથરું હોય, તમારા પલંગ સાફ સુથરા હોય, તમારા કબાટ સાફ સુથરા હોય. ઘણા બધા હરિભક્તોના ઘરે સંતો પધરામણી કરવા જાય. લગભગ 2 વર્ષ પહેલા અમે એક મંડળની અંદર પધરામણી ગયા હતા અને 90 ઘરે પધરામણી કરેલી ત્યાં મંડળમાં. 90 ઘરે અમે ઠાકોરજીના મંદિરો શુદ્ધ કર્યા. 90 ઘરમાંથી એક ઘર એવું જોવા ન મળ્યો કે જે ઘરે ખરેખર ઠાકોરજીનું મંદિર શુદ્ધ અને પવિત્ર હોય. એની અંદર અગરબત્તીના ત્યાં પડ્યા હોય ડૂચા, પછી ત્યાં આગળ ત્યાં રાખ પડેલી હોય, અને પેલું કપડું તો જે દિવસે મંદિરની પ્રતિષ્ઠા થઈ હોય એ દિવસનું ત્યાં હોય, એને ધોયું જ ન હોય. એની અંદર એટલા બધા ડાઘા પડી ગયા હોય, એ તેલ હોય ત્યાં આગળ કે ઘી હોય કે બીજું ત્રીજું ઢોળાયેલું હોય. તમે તમારા પલંગની ચાદર વ્યવસ્થિત સાફ કરો છો તો રાત્રે ભગવાનને આપણા મંદિરની અંદર ઘર મંદિરમાં સૂવાનું હોય છે. એકદમ સરસ વેલ્વેટનું કાપડ નાખી અને ફર્સ્ટ ક્લાસ રીતે. ઘણા બધા એવા હરિભક્તો જોવા મળ્યા કે પોતાના ઘરની અંદર જેટલી સંતોએ મૂર્તિ આપીને બધી ત્યાં જ પધરાવી દે. એ કે સંતોએ ભેટ આપી, અલબત્ત સંતોએ ભેટ આપી છે, વાત સાચી છે તમારી, પણ બધી જ મૂર્તિઓ મંદિરમાં પધરાવવાની જરૂર નથી. ઘણા મંદિરે ઓલા ઘર સિક્કા પડેલા, એ કે અહીંયા આગળ લક્ષ્મીજી તો ભગવાનની અર્ધાંગીની છે, એ ત્યાં મૂકવાની શું જરૂર છે? એ તમારા પટારામાં સિક્કો મૂકી રાખો, ત્યાં ભગવાનને સિક્કાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે તો લક્ષ્મીના પતિ જ છે, એટલે કંઈ સિક્કા હોય ચાંદીના બીજા ઘણા સોપારી ત્યાં, જેટલી સોપારીઓ બધી ત્યાં મૂકી રાખે. સોપારી ખાવાની હોય છે, મૂકવાની હોતી નથી. જ્યારે એમાંથી આપણે વિસર્જન થઈ જાય ઠાકોરજીનો એટલે એ સોપારી થઈ ગઈ છે. અને જો તમને ખાવાની ઈચ્છા ન હોય, આમ તો ન ખાવ તો સારું, પણ તો એને પાણીમાં પધરાવી દેવી અથવા તો બીજાને કોઈને આપી દેવી. પણ ઘર મંદિરની અંદર શુદ્ધિ રાખવી, સોપારી ત્યાં આગળ મુકાય નહીં. ઘણા નારિયેલ મૂકી રાખતા હોય છે ત્યાં આગળ. એટલે જો બની શકે તો આજે જે આજ ન થયું એ કાલ ન થાય. એટલે બની શકે તો આજે આપણે શુદ્ધિનો પ્રારંભ કરીએ. જો કપડાં ગંદા હોય તો પેલા કપડાં બદલી નાખીએ. અને કદાચ ઘણા બધા એવા હરિભક્તો હોય કે એના ઘરે પેલા નારિયેલ હોય, સોપારી હોય કે કંઈક બીજું ત્રીજું હોય એવું, એટલે એ હરિભક્તો છે ને એને બીક લાગે કે અમે આ સોપારી ક્યાંક નાખીશું કદાચ ગડબડ થાય તો. કાંઈ ગડબડ ન થાય, કોઠારી સ્વામીને આપી દઈ, ભલે એમને ગડબડ થાય,
તો એમને ગડબડ થવાની નથી. એમને અહીંયા આગળ તમે દર્શન કરવા આવો, ઠાકોરજીના દર્શન કરી નારિયેલ ને સોપારી ને બધું સિક્કા રાખજો તમારી પાસે, પણ બાકી બધું જ એની પાસે એ આપી દેવો. એટલે ઘર મંદિર એકદમ પરિશુદ્ધ રાખો, કારણ કે મહારાજનું નામ છે શુદ્ધાય નમઃ. એટલે ભગવાન જ્યાં શુદ્ધિ હોય ત્યાં જ રહે, અશુદ્ધિમાં ભગવાન ક્યારેય રહેતા નથી. એટલે શારીરિક શુદ્ધિ રાખવી, માનસિક શુદ્ધિ રાખવી, અને આત્માની ઉપર રહેલી જે માયા એને પણ ધીરે ધીરે આપણે વિદારીએ તો ત્રણ પ્રકારની પરિશુદ્ધિ થાય. તો સાચા અર્થમાં આ મહારાજનું નામ છે આપણે સમજ્યા કહેવાય. ત્યાર પછી 16મું નામ રાધા કૃષ્ણેષ્ટ દૈવતાય નમઃ. રાધયા યુતઃ ઇતિ રાધા કૃષ્ણ તસ્ય ઇષ્ટ દૈવતઃ ઇતિ રાધા કૃષ્ણેષ્ટ દૈવતઃ તસ્મૈ નમઃ રાધા કૃષ્ણેષ્ટ દૈવતાય નમઃ. એટલે કે રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતા યસ્ય સહ ઇતિ રાધા કૃષ્ણેષ્ટ દૈવતઃ. એટલે કે રાધા કૃષ્ણ એના પણ ઈષ્ટ દેવતા ભગવાન સ્વામિનારાયણ છે. જે રાધા કૃષ્ણનો કરોડો લોકો ભજન કરે છે એના ઈષ્ટદેવ પણ સ્વામિનારાયણ ભગવાન રહેલા છે. આવું આપણે સત્સંગી બરાબર સમજવું. પણ રાધા કૃષ્ણ ઈષ્ટ દૈવત યસ્ય સહ ઇતિ ન, એટલે આવું ન સમજવું કે રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતા જેના છે એવા સ્વામિનારાયણ, એવું આપણે નહીં સમજવાનું. પણ રાધા કૃષ્ણના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન રહેલા છે એવું આપણે દરેક સત્સંગીઓએ સમજવું. કારણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ ઘણી વાતો એવી કરેલી છે કે શ્રીજી મહારાજ એનું એક પગે ઉભા ઉભા બધા અવતારો રામ કૃષ્ણાદિક એ ભજન કરે છે. અને રામાનંદ સ્વામી પણ આવી રીતે માનતા હતા. એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કહે છે લાલજી સુથારને કે કહે લાલજી તે મોટા કેવા, દત્તાય તરીકે વૃષભદેવ જેવા, કે શું છે આ રામચંદ્ર સમાન, રામાનંદ કહે સુણો કાન. જેમ કૃષ્ણ મોટા સર્વેથી એમ આ છે મોટા વડી એથી, આ છે અવતારના અવતારી ઘણું શું કહીએ વિસ્તારી. આ અવતારના અવતારી છે. હવે અવતારના અવતારી શ્રીજી મહારાજને આપણે માનીએ છીએ એટલે રાધા કૃષ્ણના પણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ થયા. કારણ કે આપણા સ્વામિનારાયણ વેદાંતની અંદર 5 તત્વોનો આપણે સ્વીકાર કરીએ છીએ અને દરેક હરિભક્તોએ ફરજિયાત આ 5 તત્વોને સમજવા. આપણે ઘણું બધું અન્ય સમજતા હોઈએ છીએ પણ આ 5 તત્વોને જો આપણે સમજ્યા હોઈએ તો એના દ્વારા ઘણી બધી સમજણ આપણી સ્પષ્ટ થાય અને જે રસ્તે આપણે જઈ રહેલા છીએ એ રસ્તામાં આપણને સ્પીડ પણ આવે. 5 તત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, જે ઘણી બધી વખત આપણે સાંભળી ચૂકેલા છીએ. પરબ્રહ્મ એક જ તત્વ છે, 2 નથી. લોયાનું 13મું વચનામૃત કે પુરુષોત્તમ નારાયણ જેવા એક પુરુષોત્તમ નારાયણ છે, બીજા કોઈ નથી. એટલે પરબ્રહ્મ 2 ન હોય, એક જ હોય. અક્ષર બ્રહ્મ તત્વ લોયાનું 16મું વચનામૃત એ પણ એક જ છે. અક્ષર તે આવો છે અને આવું તે અક્ષર સંબંધી સુખ છે. એટલે આવો છે એનો મતલબ કે આવા નથી શબ્દ વપરાયેલો, આવો એટલે એક જ એક વચન ત્યાં આગળ વપરાયેલું છે. એટલે અક્ષર બ્રહ્મ પણ એક જ છે. અને માયા, જીવ અને ઈશ્વર, માયા પણ એક જ રહેલી છે. એના સ્વરૂપો જુદા જુદા છે. જેટલું કંઈ આંખથી જોઈ શકાય એ બધું માયા, જેટલું પણ નિર્જીવ હોય એ બધું માયા. આ સાદી વ્યાખ્યા. જેટલું જળ હોય એ બધું માયા. અને ઈશ્વર અને જીવો અનંત રહેલા છે. જો આપણે 5 તત્વોનો સ્વીકાર કરીએ તો પરબ્રહ્મથી ઈશ્વર જુદા રહે. કારણ કે પરબ્રહ્મ એક જ છે અને બ્રહ્માદિક ઈશ્વરો ઘણા બધા રહેલા છે. એટલે આપણા મતે 2 તત્વ સંપૂર્ણ જુદા થાય. જે લોકો 3 તત્વનો સ્વીકાર કરે છે
એવા રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદાચાર્ય, આ બધા જે આચાર્યો રહેલા છે એ ત્રણ તત્વોનો સ્વીકાર કરે છે. એટલે એ લોકોના મતે અવતાર અને અવતારી બે જુદા નથી. એ લોકો પરબ્રહ્મ અને ઈશ્વર તત્વને એક કરી દીધું, માયા વચ્ચે રાખી અને આપણે બધા જીવો, એના માટે ત્રણ તત્વ રહેલા છે. હવે તમે વચનામૃતનો વ્યવસ્થિત અભ્યાસ કરશો તો બહુ જ ઓછા વચનામૃત, આમ તો કેવું હોય તો એક બે વચનામૃતો સર્વોપરીના છે, જેમાં સર્વોપરીની ગંધ આવે છે. અંત્યનું 38મું વચનામૃત, જેને આપણે સર્વોપરીનું વચનામૃત કહીએ છીએ. પણ હવે જ્યારે વાત નીકળેલી છે, આનો પ્રસંગ છે, તો સર્વોપરી ગુણાતીતાનંદ સ્વામી જે રીતના કહ્યા છે એવી રીતે આપણે સમજવું. જેમ ભવાયો હોય એટલે કે તરગારો, અથવા તો અત્યારની ભાષામાં કેવું હોય તો એક્ટર એક જ હોય અને જુદા જુદા વેશ લે. આજે આ વેશ લીધો હોય તો કાલે બીજો વેશ લે, પરમ દિવસ ત્રીજો વેશ લે. એક જ એક્ટર કે એક જ તરગારો જુદા જુદા વેશ ધારણ કરે, પણ એ જુદા નથી, છે એક જ. એમ બહારની દુનિયામાં તમે જે વેદાંત સાંભળશો, જેટલા સંપ્રદાયો રહેલા છે, ભક્તિ સંપ્રદાયો, એ બધામાં તમને આ જ વસ્તુ જોવા મળશે કે રામ, કૃષ્ણ, દત્તાત્રેય, વરાહ, વામન, નૃસિંહ, આ બધા જ અવતારો એક જ છે. તમે રામ કહો તો ભલે, કૃષ્ણ કહો તો ભલે, ને વરાહ કહો તો ભલે, વામન કહો તો આપણે કે સ્વામિનારાયણ કહો તો ભલે, એ આપણને જોડે જોડે એ લઈ લે. બધા જ અવતારોમાં કોઈ પણ પ્રકારનો ભેદ બહારના જગતની અંદર માનતા નથી. એટલે કે પરબ્રહ્મ સમયે સમયે જુદા જુદા વેશ ધારણ કરીને આવે છે. એક તરગારો જુદા વેશ લે, એવી રીતે કે પરબ્રહ્મ પોતાના ધામમાં બેઠા છે, જરૂર પડે ત્યારે રામ રૂપે આવે, જરૂર પડે ત્યારે એ જ કૃષ્ણ રૂપે આવે, જરૂર પડે ત્યારે એ જ દત્તાત્રેય રૂપે આવે, જરૂર પડે ત્યારે જ વરાહ રૂપે આવે, અને જ્યારે હિરણ્યકશિપુને મારવો હોય ત્યારે નૃસિંહ રૂપે આવે, અને આવીને કામ કરીને પાછા ઉપર જતા રહે. એટલે અવતાર અને અવતારી ઉપર બેઠા હોય ને અવતાર નીચે આવે, એ બેમાં કોઈ પણ પ્રકારનો ભેદ રહેલો નથી, આ બહારનું જગત. અને એના માટે દ્રષ્ટાંતો ઘણા બધા આપવામાં આવ્યા છે. કેવા દ્રષ્ટાંતો આપે છે? સાતવત સંહિતાની અંદર આ પંચરાત્રનો એક ગ્રંથ છે અને 108 સંહિતા રહેલી છે. એમાંની જે 3 સંહિતા મુખ્ય ગણાય છે, સાતવત, જયાખ્ય અને પૌષ્કર, આ 3 સંહિતા મુખ્ય છે. એમાંની આ સાતવત સંહિતા અતિશય જેને વિદ્વાનો સ્વીકારે છે, એવી સાતવત સંહિતામાં એક નાનકડી જ પંક્તિ લખેલી છે, વિશેષ વાત ન કરતા. અભેદેન આદિ મૂર્તે વૈ સંસ્થિતમ વટ બીજવત. એટલે કે આદિ મૂર્તિ કોણ? તો કે પરબ્રહ્મ. એ પરબ્રહ્મ અહીં આગળ જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને આવે. એટલે શું થયું? અવતારી અને અવતાર બે જુદા નથી, એ જ અહીંયા આગળ આવે છે ટાઈમે ટાઈમે. એટલે દ્રષ્ટાંત શું આપ્યું? વટ બીજવત. વડનું બીજ છે, એમાંથી જ વડલો થાય ને. બીજ અને વડલો બે જુદા નથી, એમાંથી જ નીકળેલું આ વટનું વૃક્ષ રહેલું છે. હવે આવા દ્રષ્ટાંતો તમે ઘણા સાંભળ્યા હશે, અને આખું આપણું વેદાંત અને જેટલા પુસ્તકો છે બધાને તમે ફંફોશો તો આટલા જ દ્રષ્ટાંતો તમને મળશે. અગ્નિ અને જ્વાળા, જે અગ્નિ હોય એમાંથી જ્વાળા નીકળે, બે જુદા નથી, બે એક જ છે. સૂર્ય અને સૂર્યના કિરણો બે જુદા નથી, બે એક જ છે. સમુદ્ર અને તરંગ બે જુદા નથી, બે એક જ છે. બિંબ અને પ્રતિબિંબ બે જુદા નથી, બે એક જ છે. અંશ અને અંશી બે જુદા નથી, એક જ છે. અને અહીંયા આગળ દ્રષ્ટાંત આપ્યો વટ અને બીજ, એ બે જુદા નથી પણ એક છે. હવે આપણા વેદાંતની અંદર એક ગુણાતીતાનંદ સ્વામી જો ન થયા હોત અને ગુણાતીતાનંદ સ્વામી ન પધાર્યા હોત તો આપણે બધા જ શ્રીજી મહારાજને રામકૃષ્ણાદિક જેવા કરી નાખત અને એમાં જરાય અંતર ન રાખત. પણ ગુણાતીતાનંદ સ્વામી જે વાતો કરી, હાથીના કુંભસ્થળ ફાટી જાય એવી.
કારણ કે આ વાતો અઘરી પડે અને બહારની દુનિયામાં બોલવી પણ જરા જીભ પકડીને બોલવી પડે. એ સરદાર સ્મૃતિ હોલમાં ન બોલાય, યા યોગી હોલમાં બોલાય, પણ સરદાર સ્મૃતિ હોલની અંદર એ ન બોલાય. ત્યાં આગળ લોકોને જે પ્રમાણે સમાસ થાય એ પ્રમાણે વાતો કરાય. પણ આ તો આપણા ઘરમાં જ આપણે અને આપણા જ પ્રાંગણમાં બેઠા છીએ અને આપણા જ હોલમાં બેઠા છીએ અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો વાતોમાં રહેલા છે. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યા કે અવતાર અને અવતારીમાં કેટલો ભેદ રહેલો છે. તો સ્વામીએ દ્રષ્ટાંત લગભગ 7-8 આપ્યા છે. જુદી જુદી વાતો આ 16 પ્રકરણ સુધીની રહેલી છે. 7 પ્રકરણ આપણે બધા જાણીએ છીએ. બીજી જે વાતો છે એકદમ પ્રસિદ્ધ નથી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ આ કરેલી છે. એક દ્રષ્ટાંત આપ્યું, તુવેરનું ઝાડ અને વડનું ઝાડ બે જુદા જ છે. તુવેરનું ઝાડ અને વડનું ઝાડ એમાં કોઈ સંબંધ રહેલો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે જુ વ્યાય ત્યારે લીખ આવે અને હાથી વ્યાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે. એટલે લીખ અને ભેંસ બે જુદા જ છે, એની જોડે કોઈ બીજો સંબંધ. એટલે ભેંસની જગ્યાએ કહેતા મહાનતાની જગ્યાએ શ્રીજી મહારાજને ગણવા. તીર અને તીરનો નાખનારો બે જુદા છે. એમ અવતાર અને અવતારી સંપૂર્ણ જુદા રહેલા છે. તારા અને ચંદ્રમા, આ ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત બે જુદા છે. ચંદ્રમા અને સૂર્ય બે જુદા છે. ખંડિયો રાજા અને ચક્રવર્તી રાજા. ચક્રવર્તી રાજા એટલે શ્રીજી મહારાજ અને ખંડિયા રાજા એટલે આ બધા અવતારો. ત્યાર પછી કહે છે કે ઉમરાવ અને રાજા એ બે જુદા છે. પારસમણી અને ચિંતામણી, બધા અવતારો પારસમણી જેવા કહેવાય, કારણ કે કોઈ સામાન્ય અવતારો નથી, એની શક્તિ તો અનંત છે. પણ શ્રીજી મહારાજ ચિંતામણીની જગ્યાએ કહેવાય. વાદી, ફૂલવાદી અને ગારડી, તો શ્રીજી મહારાજ ગારડીની જગ્યાએ રહેલા છે. એટલે અવતાર અને અવતારી આ બે સંપૂર્ણ જુદા રહેલા છે. હવે તમે વચનામૃતનો અભ્યાસ કરશો ત્યાં આગળ કાર્ય કારણ ભાવ ઘણા બધા વચનામૃતમાં કહેલો છે. અંત્યનો 38મું વચનામૃત, વધારાનો 7મું વચનામૃત, મધ્યનું 9મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, આ બધા વચનામૃત તમે વાંચશો તો તમને કાર્ય કારણ ભાવ બતાવશે. કાર્ય અને કારણ એ બેને એક સમજવાના, કારણ કે કારણમાંથી જ કાર્ય ઉત્પન્ન થાય. એટલે અવતારોના કારણ તરીકે શ્રીજી મહારાજને બતાવ્યા હોય તો એવું સમજવાનું કે અવતારોના કારણ શ્રીજી મહારાજ એટલે એ ભવાયોન વેશ થયું. એટલે એમાં આપણે સમજવાનું મધ્યનું 31મું વચનામૃત જે શાંત ચિત્તે વાંચજો, એની અંદર બહુ સ્પષ્ટ મહારાજ લખે છે સર્વોપરીપણાની વાત. એક વચનામૃતમાં સરસ રીતે મહારાજે આપેલી છે કે મહારાજે કહેતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે વૈરાટમાં પ્રવેશ કર્યો, એટલે વૈરાટથી જુદા છે. અને પછી વૈરાટ નારાયણમાંથી બધા અવતારો સંભવે છે. જો વૈરાટમાં પ્રવેશ ન થાય તો અવતારો સંભવે નહીં. એટલે મહારાજ જુદા, વૈરાટ જુદા અને વૈરાટમાંથી આ બધા અવતારો થયા. એટલે એને કહેવાય સર્વોપરીપણાની વાત. પણ ટૂંકમાં અહીં આગળ આ મહારાજના ઈષ્ટ દેવતા કોણ છે તો કે રાધા કૃષ્ણ, એવું આપણે નહીં સમજવાનું. હમણાં એક પુસ્તક બહાર પાડ્યું છે. એ પુસ્તકની અંદર મહારાજને ભક્ત તરીકે કહેલા છે અને ઘણું બધું એમાં ખંડન કરેલું છે. કારણ કે 38 વખત શ્રીજી મહારાજે કૃષ્ણને શિક્ષાપત્રીમાં યાદ કર્યા અને શરૂઆતમાં જ કહ્યું કે હું કૃષ્ણનું ધ્યાન કરું છું. હવે આ તો સ્પષ્ટ છે ને, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, એવા વૃંદાવનની અંદર વિહાર કરનારા શ્રી કૃષ્ણ ભગવાન, એનું હું ચિંતન કરું છું, ધ્યાન કરું છું. કેટલું સ્પષ્ટ છે. કોઈને પણ તમે અંધારામાં આપો ને આ શિક્ષાપત્રી અને થોડુંક અજવાળું એને વાંચી શકતો હોય તો એને તરત જ ખબર પડે એવો સુસ્પષ્ટ અર્થ આપણને દેખાય. પણ ગુણાતીતાનંદ સ્વામી એનું રહસ્ય સમજાવ્યું અને સ્વામીએ શું કહ્યું કે જેને ડાબા પડખામાં રાધિકાજી રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે એટલે કે હૃદયને વિશે લક્ષ્મીજી રહ્યા છે, એવા શ્રી કૃષ્ણ ભગવાન. હવે લક્ષ્મીજીને શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં રાખે છે? પોતાના હૃદયને વિશે. તો લક્ષ્મીજી કાંઈ શ્રી કૃષ્ણ ભગવાનના ઈષ્ટદેવ નથી થઈ ગયા, પણ લક્ષ્મીજી કૃષ્ણ ભગવાનને બહુ યાદ કરે છે.
એટલે આપણે ઘણી વખત નથી કે તું મારા હૃદયનો કટકો છે, આપણે ઘણી વખત બોલીએ તું મારા હૃદયનો કટકો છે અને તારું સ્થાન તો મારા હૃદયમાં છે, એટલે કે અહીંયા આગળ છે. લક્ષ્મીજી એટલા બધા ભગવાન કૃષ્ણને યાદ કરે છે કે કૃષ્ણ ભગવાન પોતાના હૃદયમાં લક્ષ્મીજીને ધારણ કર્યા. એક્ઝેક્ટ હવે શું કહે છે કે રુધિ ચિંતએ, શ્રીજી મહારાજ કે હું કૃષ્ણને હૃદયમાં યાદ કરું છું, એટલે કે કૃષ્ણ ભગવાન મારું બહુ સ્મરણ કરે છે એટલા માટે મેં હૃદયમાં રાખ્યા છે. જેમ કૃષ્ણ ભગવાને લક્ષ્મીજીને હૃદયમાં રાખ્યા છે એમ શ્રીજી મહારાજ કહે છે કારણ કે કૃષ્ણ અવતાર અમને ખૂબ પ્રિય છે વચનામૃત, અને એને ઘણું કામ કર્યું છે એટલા માટે શ્રીજી મહારાજ આ કૃષ્ણાદિક જે અવતારો રહેલા છે એના પણ ઈષ્ટદેવ રહેલા છે એ વાત અહીંયા આગળ શતાનંદ સ્વામી આપણને સમજાવી રહ્યા છે. વૈષ્ણવાનંદ જે પરમહંસ થયા એમણે પુરુષોત્તમ વિવાહની અંદર કહ્યો કે નહીં વૈકુંઠવાસી એવા, નહીં ગોલોકવાસી જેવા, નોય ભૂમા પુરુષ સુખધામ, આ તો પૂર્ણ કામ અકામ, નોય મચ્છને કચ્છ વરાહ, નોય વામ રામ અથાહ, નહીં શ્વેતદ્વીપ પતિ શ્યામ, નહીં બદ્રિકાવાસી અકામ, આ તો સર્વના સ્વામી છે એક, એમ જાણે તે પરમ વિવેક. આ વૈષ્ણવાનંદ સ્વામીના શબ્દો. તો નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કોટી અવતારના કારણ કહી, કોટી કૃષ્ણ કરજોળ, નિષ્કુળાનંદ રહે ચરણ મેં મેરે ઇષ્ટ કી હજૂર. એટલે આપણે ટૂંકમાં મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ માનવા. અહીંયા આગળ આ 16મું નામ શતાનંદ સ્વામી કહે અને હવે 17મા નામની અંદર કહે છે મરુત સુત પ્રિયાય નમઃ. એના આ બે અર્થ બતાવવામાં આવ્યા છે. મરુત સુત પ્રિયાય નમઃ. મરુતઃ સૂતઃ મરુત સૂતઃ, પ્રિય યસ્ય સહ ઇતિ મરુત સુત પ્રિય. એટલે કે હનુમાનજી જેને પ્રિય છે એવા શ્રીજી મહારાજ, અને બીજું મરુત સુતસ્ય પ્રિય, એટલે કે હનુમાનજીને પ્રિય છે એવા શ્રીજી મહારાજ. એટલે મહારાજને હનુમાનજી પ્રિય હતા અને હનુમાનજીને મહારાજ પ્રિય હતા. આ બે અર્થ આ એક નામમાંથી શાસ્ત્રીય રીતે આપણે કાઢી શકીએ. તો મહારાજને હનુમાનજી પ્રિય હતા. કેમ? તો કે હનુમાનજી બ્રહ્મચારી હતા, એટલે શ્રીજી મહારાજને હનુમાનજી બહુ જ ગમતા હતા. અને જ્યારે મહારાજે ગૃહ ત્યાગ કર્યો ત્યારે આપણે જાણીએ છીએ કે કૌશિક નામના રાક્ષસે મહારાજને ધક્કો મારી દીધેલો, અને મહારાજ પછી હનુમાનજીની યાદ કરે છે અને હનુમાનજી આ પ્રમાણે પધાર્યા અને મહારાજની રક્ષા એ પોતે કરે છે. હનુમાન ગઢીએ મહારાજ દરરોજ દર્શન કરવા માટે અયોધ્યાની અંદર હતા ત્યારે જતા હતા, કારણ કે હનુમાનજી બ્રહ્મચારી હોવાને નાતે મહારાજને બહુ ગમતા હતા. પુલ્હાશ્રમની અંદર મહારાજ એક વખત જતા હતા ત્યારે ભૂલા પડ્યા અને કાળ ભૈરવ આવ્યો. કાળ ભૈરવની વાત હમણાં આગળના આ નામની અંદર કરશે. તો કાળ ભૈરવ આવેલો, મહારાજે હનુમાનજીને યાદ કર્યા. હનુમાનજી ભૂતગણ બધા જે હતા એને ખૂબ મારે છે અને ભગાડી દીધા અને મહારાજના ચરણમાં પડી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જ્યારે જ્યારે કંઈક આવું વિઘ્ન આવેલ મહારાજ હનુમાનજીને યાદ કરે અને હનુમાનજી બધાના હાડકા ખોખરા કરી નાખતા હતા. એટલે શ્રીજી મહારાજને હનુમાનજી ખૂબ પ્રિય હતા. દરેક મંદિરની અંદર મહારાજ હનુમાનજીને પધરાવ્યા, એક એક મંદિરમાં પધરાવ્યા. શિક્ષાપત્રીમાં પણ હનુમાનજીને સ્થાન આપ્યું. શિક્ષાપત્રીની અંદર ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાર્ચા ચ હનુમંત એમ કહી અને મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ કાળી ચૌદશને દિવસે હનુમાનજીની પૂજા કરવી એ પ્રમાણે કહ્યો. અને કોઈક વખત ભૂતાદિકનો ઉપદ્રવ થાય તો મહારાજે કહ્યું જપ્યંચ હનુમન મંત્રો જપ્યો ન શુદ્ર દૈવત. હનુમાનજીના મંત્રનો જાપ કરો, કદાચ ભૂત પ્રેત પલિત ડાકણ ચુડેલ એ કોકને વળગે તો એમાં પણ મહારાજે હનુમાનજીને યાદ કર્યા. અને હનુમાનજી કેવા હતા? રામાયણમાં તુલસીદાસજીએ કહ્યો બુદ્ધિમતામ વરિષ્ઠ. અને શ્રીજી મહારાજ પણ બુદ્ધિશાળી હતા. મહારાજ કે અમને બુદ્ધિવાળા બહુ ગમે, પોતે બુદ્ધિશાળી હતા. અને હનુમાનજી પણ બુદ્ધિમતામ વરિષ્ઠ, એટલે પણ મહારાજને હનુમાનજી પ્રિય હતા.
અને હનુમાનજીની મધ્યના 62માં દાસત્વ ભક્તિ અને અંત્યના 16માં પતિવ્રતાની ભક્તિને પણ મહારાજ યાદ કરેલી છે. ટૂંકમાં હનુમાનજી મહારાજને આવી રીતે પ્રિય હતા. અને હનુમાનજીને પ્રિય શ્રીજી મહારાજ, કારણ કે એના કુળના દેવતા હતા. હવે ભક્તિ માતા અને ધર્મદેવ એના કુળ દેવતા હનુમાનજી હતા. અને હનુમાનજી પણ એવું જાણતા હતા કે મેં ઘણા બધા અવતારોની સેવા કરી છે, પણ આ અવતારીની સેવા મને ક્યાંથી મળે. અને જ્યારે જ્યારે મહારાજ એમને યાદ કરતા એટલે અવતારીની સેવાનો મોકો પ્રાપ્ત કરી અને હનુમાનજી ત્યાં આગળ પધારતા અને મહારાજની સેવા કરતા. એટલે અહીંયા આગળ આ નામમાં શતાનંદ સ્વામીએ આપણને જણાવ્યું મરુત્સુત પ્રિયાય નમઃ. ત્યાર પછી 18મું નામ કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ. આ હરિભક્તો પાઠ દરરોજ કરે, પણ કાલી શું છે ને ભૈરવ શું છે ને અતિ ભીષણ શું છે ખાલી આપણે એમનામાં એનો પાઠ કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા આગળ બહુ સુંદર રીતે એનો અર્થ બતાવવામાં આવેલો છે, શાસ્ત્રીય અર્થ, કે કાલી ચ ભૈરવશ્ચ કાલી ભૈરવો એશામ આદિત્ય કાલી ભૈરવાદય તેષામ અતિ ભીષણ ઇતિ કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ. એટલે કે સાદી ભાષામાં કે કાલી અને ભૈરવ આ બે છે. કાલી એટલે કોણ? તો દુર્ગા દેવી. હવે દુર્ગા દેવી એની તમે મૂર્તિ જોશો ને તો એની અંદર તમને 3 નેત્ર દેખાશે. દુર્ગા દેવી જ્યાં જ્યાં હશે ત્યાં, અને 4 હાથ દુર્ગા દેવીને ધારણ કરેલા તમને દેખાશે. કેમ? એને અતિ ભીષણ એટલે અતિ ભયંકર લાગે છે આ મહારાજ. કાલી અને ભૈરવને મહારાજને કેમ આ બે ગમતા નથી? એનું કારણ છે કે આ જે કાલી એટલે દુર્ગાની જે મૂર્તિ છે એને 4 હાથ છે. એક હાથમાં મનુષ્યનું માથું રાખ્યું છે, જ્યાં હવે ફોટા નિહાળજો. બીજા હાથની અંદર લોહીનું પાત્ર રાખ્યું છે. ત્રીજા હાથની અંદર એને તલવાર રાખી છે, અને ચોથો હાથ ખાલી રાખ્યો છે. આ એના 4 હાથ દુર્ગા દેવીના છે. અને ગળામાં તમે જોશો તો ખોપરીની માળા પહેરી હશે. એના કેશ બધા છૂટા અને એની જીભ એકદમ બહાર તમને લોહી તરસી જાણે હોય એ દેખાશે. આવી આકૃતિ દુર્ગા દેવીની તમે જોશો. અને આ દુર્ગા દેવી એટલે શિવના સ્ત્રી તરીકે એને કહે છે. શિવ એટલે શંકર ભગવાન, એના સ્ત્રી તરીકે. અને આ પ્રકારનું એનું સ્વરૂપ કેમ બતાવવામાં આવ્યું છે કે રાક્ષસ નાશ એ આ સ્વરૂપનો હેતુ છે. કારણ કે રાક્ષસો બધાને હેરાન કરતા હોય છે, એટલે આવું એક શક્તિનું સ્વરૂપ, દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી અને રાક્ષસોનો સંહાર કરવો એ આ સ્વરૂપનો હેતુ રહેલો છે. અને પ્રાચીન કાળમાં આ જે દુર્ગા દેવી છે એની સમક્ષ મનુષ્યનું ત્યાં આગળ બલિ આપવામાં આવતું હતું. દુર્ગા દેવીની પાસે મનુષ્યનો મસ્તક ત્યાં આગળ કાપી અને એને ધરાવવામાં આવતું હતું પ્રાચીન કાળમાં, આ ઇતિહાસ કહે છે. પણ અત્યારના સમયની અંદર હવે જ્યાં જ્યાં દુર્ગા દેવી રહેલા છે ત્યાં કોઈક જગ્યાએ, બધી જગ્યાએ નહીં પણ કોઈક જગ્યાએ તમને એની સમક્ષ બકરા અને પાડા વગેરેનું બલિદાન આપવામાં આવે છે, ત્યાં વધેરવામાં આવે. આજે પણ, આજે તમે આપણે કોઈ મંદિરના નામ નથી આપતા, પણ ઘણી બધી જગ્યાએ આજે પણ દુર્ગા દેવીની સમક્ષ પાડા અને બકરા વધેરાય છે. એટલે એકદમ તમો ગુણ આની અંદર વિશેષ રહેલા છે, એટલે શ્રીજી મહારાજને એ ગમતું નથી. ભૈરવ શું છે? તો કે શિવનું એક ભયંકર સ્વરૂપ છે. કાલી એ શક્તિનું એક સ્વરૂપ છે, એવી રીતે ભૈરવ એ શિવજીનું એક ભયંકર સ્વરૂપ છે. અને આ સ્વરૂપમાં નાશકારક હથિયાર ધારણ કરવામાં આવે છે. ભૈરવની અંદર તમે જો તો ત્રિશૂળ ને બધું રાખવામાં આવશે, અને ગળાની અંદર નાગ પહેરાવવામાં આવે છે, અને ડમરું હાથમાં એ લેવામાં આવે છે. અને પુરાણની અંદર એક કથા આવે છે આના સંદર્ભમાં ભૈરવની અંદર, કે અંધક નામનો એક રાક્ષસ હતો, અને એ અંધક નામનો રાક્ષસ શિવની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. એટલો ભયંકર આ રાક્ષસ હતો, એને ગદા લઈને શિવના મસ્તક ઉપર જોરથી મારી, એટલે શિવજીના મસ્તકના 4 ટુકડા થઈ ગયા.
ગદા એટલી ભયંકર મારી તો એના 4 મસ્તકના ટુકડા થયા અને એમાંથી લોહીની ધારા ખૂબ વહેવા લાગે છે અને લોહીની ધારામાંથી 5 ભૈરવની ઉત્પત્તિ થઈ, આ પુરાણ અનુસાર. અને તાંત્રિક અને પુરાણ આ બેની અંદર અહીંયા આગળ 5 ભૈરવ ઉત્પન્ન થયા, પણ તાંત્રિક શાસ્ત્રોની અંદર અને પુરાણ 18 રહેલા છે. એ 18 પુરાણમાં શિવ પુરાણ પણ એક છે. એની અંદર કહ્યો કે ભૈરવના 8 જુદા જુદા સ્વરૂપો માનવામાં આવ્યા છે. એમાં પણ થોડાક મતભેદ છે. આજે ખાલી નામ તો આપણે સાંભળી લઈએ કે 8 પ્રકારના ભૈરવ છે. તમે કોક વખત આ નામ સાંભળાશે, ક્યાંક શિવ પારાયણમાં કોક ગયા હોય અથવા તો શિવની પૂજા જ્યાં આગળ થતી હોય ત્યાં આગળ કોઈક વખત તમે શ્લોકો સાંભળ્યા હોય. 8 પ્રકારના આ ભૈરવ છે. મહાભૈરવ, સંહાર ભૈરવ, અસિતાંગ ભૈરવ, રૂરુ ભૈરવ, કાલ ભૈરવ, ક્રોધ ભૈરવ, તામ્રચૂડ અને ચંદ્રચૂડ. આ 8 પ્રકારના છે. બીજો એક મત એવો રહેલો છે કે અસિતાંગ, રૂરુ, ચંદ્ર, ક્રોધ, ઉન્મત્ત, કપાલ, ભીષણ અને સંહાર 8 પ્રકારના બીજા પણ ભૈરવ બતાવવામાં આવ્યા છે. પણ ટૂંકમાં આ શિવ ભગવાનને જોરથી ગદા મારી અને એના દ્વારા એના મસ્તકના 4 ટુકડા થઈ ગયા અને એમાંથી આ ભૈરવની ઉત્પત્તિ થઈ. અને શક્તિ એટલે દુર્ગા, અને એને જે અનુસરે એને બધાને શાક્ત કહેવાય. આપણે શાક્ત મતનો છે, આ શૈવ મતનો છે, આ વૈષ્ણવ મતનો છે, આ તાંત્રિક એટલે કે તંત્રને માનનારો છે. એટલે જુદા જુદા મતો કે સંપ્રદાયો આજે પણ ભારત વર્ષની અંદર હયાત છે. વિશેષ ડિટેલમાં આપણે એટલા માટે નથી જતા કે એની અંદર કોઈક વખત આપણને જરા અભદ્ર જેવું દેખાય એ ભાગનો આપણે સ્પર્શ નથી કરતા. પણ શાક્ત મતની અંદર શક્તિથી આખા જગતની ઉત્પત્તિ થઈ છે અને એની અંદર 3 શક્તિઓ બતાવવામાં આવેલી છે: મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી. આ 3 શક્તિના સ્વરૂપો રહેલા છે. અને શૈવ મતમાંથી શાક્ત મત ઉત્પન્ન થયો છે. શાક્ત એટલે શક્તિની પૂજા કરનારા, અને શિવમાંથી આ શક્તિની ઉત્પત્તિ થઈ છે. એટલે કે શૈવ મતમાંથી શાક્ત મતની ઉત્પત્તિ થઈ છે. અઘોરી પંથ, આપણે ઘણી વખત અઘોરીઓનું નામો સાંભળતા. આજે તમે અમુક પર્વતની ગુફામાં જાઓ તો ત્યાં આગળ તમને અઘોરીઓ જોવા મળશે, જે નાતા ન હોય, ધોતા ન હોય, વાળ એકદમ આમ છૂટા હોય અને રખિયાની અંદર પડેલા હોય, એવા કહેવાય અઘોરીઓ બધા. એ અઘોરીઓ પણ બધાની ઉત્પત્તિ આ શૈવ મતની અંદરથી થયેલી છે. અને શાક્ત મતના 14 પ્રકારના ભેદ છે અને એ 14 નામ બતાવવામાં આવે: દક્ષિણાચારી, વામી, કાનચેલિયા, કરારી, અઘોરી, ગાણપત્ય, સૌરપત્ય, નાનકપંથી, બાળાલાલી, પ્રાણનાથી, સાધ, સંતનામી, શિવનારાયણ અને શૂન્યવાદી. આવા 14 પ્રકારના જુદા જુદા શાક્તોના ભેદો બતાવવામાં આવ્યા છે. અને શાક્ત ઉપાસનાનો મુખ્ય આધાર શું છે તો કે શબ્દ તત્વ. એટલા માટે જે લોકો શક્તિની ઉપાસના કરે એના માટે મંત્ર મુખ્ય હોય છે અને એ મંત્રનો જાપ વારે વારે કરે એટલે એમાંથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય. હવે એ શક્તિઓ સારી અને નરસી 2 પ્રકારની રહેલી છે. એની આપણે વિશેષમાં વાત નથી કરતા, પણ એની કોઈ જે ઉપાસના કરે એના 5 અંગો શાસ્ત્રમાં બતાવ્યા. એક તો પટલ, પદ્ધતિ, વર્મ, નામ સહસ્ત્ર અને સ્તોત્ર. આવા ઉપાસનાના 5 અંગ છે અને એને બીજા ઉપાંગ પણ 5 બતાવવામાં આવ્યા: જપ, હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મ ભોજન. શાક્ત મતમાં હવે જેમ કે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય, સંપ્રદાય તો આપણો એક જ છે. શ્રીજી મહારાજ એક જ મતની સ્થાપના કરી છે. પણ આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જુદા જુદા જે મતો કે શાખાઓ થઈ ગઈ અને માન્યતાઓ પણ અમુક અમુકની જુદી જુદી થઈ ગઈ. એકમાંથી જુદી જુદી જે માન્યતા થઈ એવી જ રીતે આદ્ય શાક્ત મત એક જ હતો, પરંતુ એના 7 ભેદ થઈ ગયા: વૈદિક, વૈષ્ણવ,
શૈવ, દક્ષિણ, વામ, સિદ્ધાંત અને કૌલ, આવા જુદા જુદા એના ભેદ થઈ ગયા. અને લક્ષ્મીધર નામના એક પંડિત થયા, બહુ દિગ્ગજ પંડિત હતા. એમણે 7 આ ભેદનો સમાવેશ 3ની અંદર કર્યો. એ દક્ષિણ, વામ અને મિશ્ર, એટલે કે દક્ષિણ અને વામનું સંમિશ્રણ. આપણે ઘણી વખત નથી કહેતા વામ માર્ગી છે આ, અને આ કૌલ મતવાળા છે. એ શાક્ત મતનો એક જુદો ફાંટો કે સંપ્રદાય રહેલો છે. અને શંકરાચાર્યના વખતમાં, એટલે કે આજથી લગભગ 1300 વર્ષ પહેલા આપણા ભારત વર્ષની અંદર શાક્ત મતના 3 રૂપો જુદા જુદા પ્રચલિત હતા. અને પછી જુદા જુદા એમાંથી ઘણા બધા થયા. કૌલમત, મિશ્રમત અને સામયિક, આ 3 મત એ વખતે પ્રસિદ્ધ હતા. અને હાલના જમાનામાં અત્યારે વર્તમાન કાળે 3 એકદમ ભારત વર્ષની અંદર પ્રસિદ્ધ છે. કૌલમત, જેને અત્યારે વામાચારી કહે છે, અને સામયિકને દક્ષિણાચારી કહે છે, અને મિશ્ર મતને લોપામુદ્રા આ પ્રમાણે કહે છે. શાક્ત મતમાં સ્ત્રીને ખૂબ જ આદર આપવામાં આવે છે, કારણ કે સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. અને ધર્મ સિદ્ધિ કરવી હોય તો સ્ત્રીની મદદથી ધર્મ સિદ્ધિ થઈ શકે. સ્ત્રીનો વિવાહ એની અંદર જો વિધિપૂર્વક કરવામાં આવે અને શુદ્ધ એમાં પ્રેમ હોય તો એના દ્વારા પુરુષની અંદર રહેલું જે પશુત્વ, એટલે કે અજ્ઞાન વગેરે, એ પણ નાશ પામે. એટલે આટલી વાત કાલી એટલે કે શાક્ત અને ભૈરવની અંદર કરવામાં આવી, વિશેષ વાત ન કરતા. શ્રીજી મહારાજને કેમ આ ગમતું નથી, એનું કારણ એટલું જ છે કે કાલી અને આ પ્રમાણે શંકર એ તમો ગુણના દેવતા છે. અને મહારાજ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનું સ્વરૂપ તો અતિ સૌમ્ય છે. અને લોયાના 10મા મહારાજે કહ્યું કે યમનું સ્વરૂપ સૌમ્ય છે, પણ પાપીને ભયંકર એ લાગે છે. અમે તો સત્વગુણ પ્રધાન રહેલા છીએ. એટલે મહારાજ સત્વગુણ પ્રધાન છે, એટલે એમને આવા તમોગુણી દેવતાઓ એ ગમતા નથી. એટલે અહીંયા આગળ શતાનંદ સ્વામી કાલી, ભૈરવ, અતિ ભીષણ, એટલે આ બધાને અતિ ભીષણ શ્રીજી મહારાજ રહેલા છે એવી વાત કરે છે. એટલે ટૂંકમાં મંત્ર જંત્ર એ આ ડાકલા વગેરે આપણે કોઈએ એની અંદર પડવું નહીં. આપણે શુદ્ધ સંપ્રદાયના રહેલા છીએ. ઘણા બધા હરિભક્તોની ડોકમાં તમને કાળા દોરાઓ દેખાય છે. ઘણા બધા હરિભક્તો માદડિયા પહેરે છે. ઘણા બધા હરિભક્તો અહીંયા આગળ આ દોરા બાંધે છે. એટલે જો તમે દોરા બાંધતા હો, કાળા કે પીળા કે ધોળા કે લાલ, જેટલા જે બાંધતા હો બધા, અને માદડિયા હોય એ બધા જ માદડિયા કોઠારી સ્વામીને આપી દેજો. આજે જ અહીંયા આગળ તમે માદડિયા, અને તમે માદડિયાને ખાલી તમે તોડજો, એની અંદર તોડશો ને તો કંઈ. અમે ઘણી વખત હરિભક્તોને ઘર પધરામણી છે ને, દીકરાને આ માદડિયું બાંધેલું હોય, એટલે આપણે કહીએ કે ભાઈ કંઠી લાવો બાંધી દઈએ, કંઠી બાંધીએ એમાં એ ના ન હોય, પછી પેલું માદડિયું તોડવા જઈએ ને તો કે ના ના ભલે સ્વામી અમે તોડી નાખશું. કે તમે નથી તોડવાના, અમે આ તોડીને જઈએ. અને તોડે ને લોકોને બીક લાગે કે કદાચ આમાં કંઈક થઈ જાય તો. માદડિયા તોડવાથી કંઈ ન થાય, એની અંદર રાખ સિવાય કંઈ નથી હોતું, એમાં કંઈ હોતું નથી. એટલા માટે કોઈ પણ પ્રકારના માદડિયા, બેવડી કંઠી આપણા ગળામાં આવી, એનો મતલબ કે અક્ષર અને પુરુષોત્તમ મહારાજ આપણા ગળામાં છે, એટલે બ્રહ્માંડમાં આપણો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. એટલે કોઈ પણ પ્રકારના માદડિયાની અંદર આપણે ક્યારેય શ્રદ્ધા ધરાવી નહીં, કારણ કે મહારાજને મંત્ર તંત્ર અને તમોગુણી દેવતા ગમતા નથી. એવી વાત આ 18મા નામની અંદર શતાનંદ સ્વામી આપણને કરી. આવતીકાલે 19મું નામ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ